હેલો દોસ્તો, આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી અને હું છું દિગ્વિજયસિંહ ચાવડા. આમ તો હું ટૂર રિલેટેડ વિડીયો નાખતો રહું છું અને આજે હું કરી રહ્યો છું અનબોક્સિંગ વિડીયો. અને આ જે પ્રોડક્ટ છે એ પણ ટૂર રિલેટેડ જ છે. મને સૌથી વધારે પ્રોબ્લેમ એ નડતી હતી જ્યારે હું ફરવા જતો ત્યારે ગેજેટ માટે કોઈ અલગથી બેગ નહોતું મારા જોડે. એમાં મારો આ DJI Action 5 કેમેરા રહી શકે, એની એક્સ્ટ્રા બેટરી રહી શકે, સ્ટીક સાથે પાવર બેંક. તો મેં એક મલ્ટીપર્પઝ માટે એક બેગ ઓર્ડર કર્યું છે એમેઝોનમાંથી. તો ચલો ફટાફટ એની અનબોક્સિંગ કરીએ. તો આ રીતનું એમેઝોનનું બોક્સ પેકિંગ છે અને એમાં મેં 2 થી 3 બીજી પણ વસ્તુ મંગાવી હતી, એટલે બધું ઇન્ક્લુડ કરીને આપ્યું છે. તો આ રીતની આજની આપણી મેઇન પ્રોડક્ટ છે. તો ફટાફટ આની માહિતી આપને આપી દઉં. તો આ રીતનું બેગ છે. આ મલ્ટી સ્ટોરેજ બેગ હોવાથી લેપટોપથી લઈને કેમેરો અને મારા ઇલેક્ટ્રિક બીજા પણ ગેજેટ હું આમાં મૂકી શકું એ રીતનું આ બેગ છે. તો એની અંદર 1 વર્ષની વોરંટી પણ આપેલી છે, જેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જે હું પછીથી કરી લઈશ. આ બ્રાન્ડનું નામ છે રેડ લેમન અને મોડલ છે બેંગે. આની MRP છાપેલી છે 4999, જે આપ જોઈ શકો છો. સૌથી પહેલાં એમાં આગળ એક સ્પેસ આપી છે, જેમાં અંદરની ક્વોલિટી પણ સારી છે મટીરિયલની અને છે આ વોટરપ્રૂફ. પાણી પડે તો પણ કોઈ પ્રોબ્લેમ ના આવે. તો એક આ સ્ટોરેજ છે અને ધેન આફ્ટર બીજું અહીંયા ચેનનું સ્ટોરેજ આપ્યું છે. આ એક નાનું છે સ્ટોરેજ. પછી આ ત્રીજું સ્ટોરેજ છે, જેમાં એક મલ્ટીપર્પઝ અલગથી બીજા ખાના આપેલા છે, જેમાં અલગથી આ રીતનું ખાનું છે, એક ચેનવાળું ખાનું છે, જેમાં આપ મોબાઈલ પણ મૂકી શકો, પાસપોર્ટ પણ મૂકી શકો, કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ મૂકી શકો, અહીંયા ચાર્જર પણ મૂકી શકાય, ઇલેક્ટ્રિક કોઈ ગેજેટ પણ મૂકી શકાય, પેનડ્રાઈવ, બધું જ એક ખાનામાં જ પડ્યું રહેશે. એનું હેન્ડલિંગ પણ એકદમ કુશન એકદમ સોફ્ટ આપેલું છે, જે કેરી કરવામાં પણ પ્રોબ્લેમ ના થાય. અને એની ચેન પણ એકદમ પ્રીમિયમ છે. પાછળની જગ્યાએ એક અલગથી જગ્યા આપેલી છે, જેમાં સેફટી કોઈ પણ ગેજેટ આપ મૂકી શકો છો. ફોન જેવી વસ્તુ પણ અહીંયા મૂકી શકો. કુશન થોડું જાડું છે, જેથી સેફટી વધી જાય. ત્યારબાદ બેગના મેન પટ્ટા પર પણ આ રીતનું એક જગ્યા આપી છે કે કોઈ અલગથી વસ્તુ આપણે લટકાવી શકીએ અને બેગને લાંબુ અને ટૂંકું પણ કરી શકાય સાઇઝના હિસાબે. તો આ છે એનું મેન કમ્પાર્ટમેન્ટ, જેની અંદર અલગથી આપણે લેપટોપ પણ મૂકી શકીએ અને ત્યારબાદ પણ સારી એવી જગ્યા વધે છે. પ્લસ એક USB કેબલ પણ આપેલો છે, જેથી આપ પાવર બેંક અંદર મૂકીને બહારની સાઈડથી આપ અહીંયા USB ચાર્જર ભરાઈને પણ ફોન અહીંયા મૂકીને કે તમારા હાથમાં લઈને પણ આ ચાર્જ કરી શકો છો. 1 2 3 4 અને 5. તો આ રીતનું છે બોક્સ અને એમાં ટોટલ 5 થી 6 ખાના છે અને સાઈડમાં પાણીની બોટલ અને ચાર્જિંગ માટે ફોન ભરાવો હોય તો પણ આપ ભરાઈ શકો છો. એકચ્યુઅલમાં મારા જોડે એક સફારી કંપનીનું લેપટોપનું બેગ ઓલરેડી હતું, પણ એ થોડું મોટું હોવાથી મેં આ પોર્ટેબલ આ વસ્તુ પસંદ કરી. સ્પેશિયલ આ મારા DJI Action કેમેરા માટે મેં આ બેગ પરચેસ કર્યું છે, જેની અંદર પેનડ્રાઈવથી લઈને એના કેબલ, એની એક્સ્ટ્રા બેટરીઝ, માઇક, બધી વસ્તુ આમાં સમાઈ જાય. તો હવે આપણે 1 બાય 1 બધી જ વસ્તુ આમાં અંદર મૂકીશું અને ચેક કરીશું કે બધી વસ્તુ આવી જાય છે કે નથી આવતી. એના પહેલાં હું આપને જણાવી દઉં કે આ બેગ મને પડી છે એમેઝોનમાંથી 1899માં, જેની લિંક હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એમાં બીજા કલર પણ અવેલેબલ છે. તો ચલો ફટાફટ હવે બધી વસ્તુઓ આપણે બેગમાં મૂકીશું. તો બેગની અંદર મારા જોડે આટલી રેગ્યુલર વસ્તુ રહે છે જ. આ બેગમાં મૂકવા માટે મારે અલગથી કેમેરો ઉતારવો પડ્યો. તો આ રીતની એની સ્ટીક છે, જે અલગથી વિડીયોમાં હું એક વખત એની ડિટેલ વિડીયો પણ મૂકીશ આ બધી વસ્તુનો. અને આ છે મારું ગિમ્બલનું સ્ટેન્ડ, જે આની અંદર પણ આવી જાય છે. અને ત્યારબાદ આપણો Action 5 કેમેરો, જે આવી રીતે રિમૂવ થઈ જાય છે. એટલે આની એક થઈ ગઈ સ્ટીક, આ થઈ ગયો કેમેરો, આ થઈ ગયું એનું સ્ટેન્ડ, આ થઈ ગઈ કેમેરાની એક્સ્ટ્રા બેટરી. જ્યારે પણ બેટરી ઓછી થાય છે, ચાર્જિંગ કરવાનો ટાઈમ નથી મળતો, તો બેટરી આપણે બદલી શકાય. આ બધી વસ્તુ મેં કોમ્બો પેકમાં જ લીધું હતું. ત્યારબાદ આ છે એની એક્સ્ટ્રા લાઇટ. આ પણ મેં ઓનલાઈન જ પરચેસ કર્યું હતું અને આ એક્સ્ટ્રા લાઇટ છે. અમુક જગ્યાએ ફૂડ બ્લોગિંગ કરતી વખતે જો લાઇટ ઓછી પડે તો આ હું લગાવું છું. અને આ પણ કેમેરાની બિલકુલ બાજુમાં હું લેન્ડસ્કેપમાં કે પોર્ટ્રેટમાં બંને રીતે અહીંયા શૂટ કરી શકું છું એક્સ્ટ્રા લાઇટ માટે. તો ઓલવેઝ આ પણ મારા બેગની અંદર હોય જ છે. ત્યારબાદ છે DJIનું માઇક, જે અલગથી મેં પરચેસ કર્યું હતું. એની અંદર એક માઇક મેં લગાવેલું છે અને આ એક્સ્ટ્રા માઇક છે, એનું રિસીવર છે, જો ફોનમાં DSLR કેમેરામાં
અલગથી લગાવવું હોય તો આપણે રિસીવરની મદદથી લગાવી શકીએ. આ છે ચાર્જિંગ કેસ, અંદર માઇક મૂકીએ એટલે ચાલુ રહે છે. આમ તો મારા જોડે એક અલગથી 30,000 mAhનું MIનું પાવર બેંક છે, પણ એના સિવાય મેં આ પોર્ટ્રોનિક્સ કંપનીનું એક 5,000 mAhનું અલગથી એક પાવર બેંક રાખેલું છે ઇમરજન્સી માટે. ફોનની અંદર આરામથી ઇઝી ઇન્સ્ટોલ થઈ જાય છે, કેમેરામાં પણ થઈ જાય છે. તો આ બધી વસ્તુ હું ટ્રાવેલમાં કેરી કરું છું. તો હવે આપણે 1 by 1 બેગની અંદર નાખીશું. તો બેગની અંદર જે આપણે પર્પઝથી લાવ્યા હતા કેમેરો અને લેપટોપ, તો આપણે વારાફરતી મૂકીશું. તો લેપટોપ પણ એકદમ પોર્ટેબલ છે, જેથી આરામથી 3rd રોમાં એ આવી જાય અને આ રીતે ફિટિંગ થઈ જાય છે. લેપટોપ આવી ગયું. અને આ રીતે હું 2nd રોમાં પણ કેમેરો મૂકી શકું છું. હું આપને પણ સજેસ્ટ કરીશ કે આવી રીતે માઇક્રોફાઇબર કપડું ઓલવેઝ રાખવું. કોઈ પણ ઇલેક્ટ્રિક ડિવાઇસ તમે સુટકેસમાં કે બેગમાં મૂકતા હોય તો એને અલગથી ના મૂકો, એને આ રીતે અંદર મૂકી શકો છો, જેથી સેફટી ડબલ થઈ જશે. અને હું ઓલવેઝ કેમેરો આ રીતે મૂકું છું. તો કેમેરો પણ આસાનીથી આવી જાય છે. ત્યારબાદ રહી સ્ટિક. તો આપણી સ્ટિક પણ અહીંયા આવી ગઈ આરામથી. તો આ એક્સ્ટ્રા લાઇટ પણ આવી ગઈ. એકદમ સ્મોલ આપણું પોર્ટેબલ પાવર બેંક પણ આવી ગયું. આ કમ્પાર્ટમેન્ટમાં આપણી એક્સ્ટ્રા બેટરી પણ આવી ગઈ. આપણું માઇક પણ આખું સેટ સાથે આવી ગયું. અને આવી ગયું આપણું એક્સ્ટ્રા સ્ટેન્ડ. હજી પણ આ કમ્પાર્ટમેન્ટ ખાલી છે, આ જગ્યા પણ ખાલી છે. તો આપણે એક્સ્ટ્રા વાયર માટે પણ એ વસ્તુ યુઝ કરી શકીએ છીએ. પ્લસ એક્સ્ટ્રામાં જે મારા જોડે MIનું પાવર બેંક છે એ પણ આ રીતે આવી જાય છે. અને એ પણ સાથે મૂકીને આપણે બહારની આ પિનથી આપણે ફોન પર ચાર્જ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણું લેપટોપનું ચાર્જર એ પણ રિમૂવ કરીને આપણે મૂકી શકીએ છીએ. આ રીતે આખું ચાર્જર પણ આવી ગયું. અને ત્યારબાદ એનું લાસ્ટ વાયર પણ આવી ગયું. તો આ રીતનું થઈ ગયું આપણું બેકપેક રેડી. અને ટ્રાવેલ ફ્રેન્ડલી આ બેગ છે અને સારી એવી ક્વોલિટીનું છે. જો તમારે ઓનલાઈન પરચેસ કરવું હોય તો આપ કરી શકો છો. આના સિવાય ઓછી પ્રાઇઝમાં પણ અનેક ઓપ્શનો ઓનલાઈન તમને મળી જશે, એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર અને બીજી ઓનલાઈન સાઇટ ઉપર. તો આ તો વિડીયો લેમન કંપનીનો. આપને આ વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો. અને કોઈ પણ સવાલ માટે આપ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરી શકો છો. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોને લાઇક કરીને શેર કરજો. તો મળીએ એક બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.